નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. રાજ્યસભાની 4 બેઠકો ગુજરાતમાં ખાલી થઈ રહી છે અને 4 બેઠકો પર ચૂંટણી થશે એટલે 4 બેઠકો ભાજપનો ઉમેદવાર જીતશે. જે રીતે વિધાનસભામાં હમણાં સંખ્યાબળ છે ભાજપનું. આ મુદ્દે આપણે બે બાબતે વાત કરવી છે આજે, કે એક તો આ જે 4 બેઠકોમાંથી કોને બેઠક ફાળવવામાં આવશે. હમણાં જેપી નડ્ડા પણ ગુજરાતથી ચૂંટાઈને ગયા છે રાજ્યસભામાંથી. એ જ રીતે આપણા વિદેશ મંત્રી જયશંકર પણ ગુજરાતમાંથી ગયા છે. એટલે એક વાત એવી છે કે હવે કદાચ મૂળભૂત ગુજરાતીઓને કે ગુજરાતના વતનીને જ આ 4 બેઠકો પરથી ચૂંટીને રાજ્યસભામાં મોકલવામાં આવશે. એમાં એક વાત એવી આવી છે કે કદાચ નીતિન પટેલને કદાચ એમની ઉંમરનો બાદ ન નડે તો એમને મોકલવામાં આવે, અથવા તો ભાજપનું હાઈકમાન્ડ યુવાનોને તક આપે એવું પણ એક બની શકે. કેટલીક તો ઓબ્લિગેટરી હોય છે દર વખતે 4માંથી, એટલે આપણે માની એકાદ તો એમને પક્ષને જે મદદ કરતા હોય છે એમને લોકો ફાળવે છે. ભૂતકાળમાં આપણે દરેક પક્ષમાંથી જોયું છે, ખાસ કરીને મેં કોંગ્રેસમાંથી જોયું છે. એક અમીબેન યાજ્ઞિક કરીને હંમેશા ભૂતકાળમાં કોંગ્રેસમાંથી રાજ્યસભામાં જતા હતા. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન એમનો દેખાવ એટલો નબળો રહેતો હતો. એમણે કોઈ કોંગ્રેસમાંથી કોઈ એવું પ્રવક્તા તરીકે પણ મોટું યોગદાન નહોતું, પણ કોઈ ભેદી કારણસર રાહુલ ગાંધીની ગુડ બુક્સમાં હોવાથી એમને મોકલવામાં આવતા હતા. બીજી તરફ કોંગ્રેસના જ એક શક્તિશાળી નેતા શક્તિસિંહ ગોહિલ હવે નિવૃત્ત થયા અને છેલ્લી એમની સ્પીચ જે રાજ્યસભામાં હતી એ સાંભળીને એવું લાગતું હતું કે એમની આખરી સ્પીચ છે અને હવે કદાચ સક્રિય રાજકારણમાં રહેવા માંગતા નથી, અથવા તો એમને હાઈકમાન્ડને ઈચ્છતા નથી કે ભાઈ શક્તિસિંહ ગોહિલનો બીજી રીતે ઉપયોગ કોંગ્રેસ કરી શકે. આ બંને ટોપિક પર આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું હોટલાઇન ન્યૂઝમાં સ્વાગત છે. જી, ધન્યવાદ છે. કિરીટભાઈ, હવે રાજ્યસભાની જે 4 બેઠકો ખાલી પડે છે અને ગુજરાતમાંથી 4 બેઠકોમાં મોકલવામાં આવે તો આમાં યુવાનને હું માનું છું પ્રેફરન્સ આપવા કરતા, કારણ કે યુવાન હશે તેમને લોકસભાની ટિકિટ આપીને પાર્લામેન્ટમાં મોકલવાનું આપણે પ્રિફર કરે કોઈ પણ રાજકીય પક્ષ. એટલે આમાં ઓબ્લિગેટરી તો હશે જ, એ ઉપરાંત પણ કોઈ ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિ હોય, હોશિયાર હોય, સારા ઓરેટર હોય, સારું રજૂઆત કરી શકતા હોય, એમને ભાજપે મોકલવા જોઈએ. અત્યારના તબક્કે એવું લાગે છે કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી અને મહાનગરપાલિકાની ચૂંટણી એ બંને વસ્તુને સાચવવાની સાથે આ 4 નિમણૂક કરવાની છે. 4 નિમણૂક કરવામાં પણ જાતિવાદનું સમીકરણ આવશે. સૌરાષ્ટ્રમાંથી કોઈ પટેલ આવશે, ઉત્તર ગુજરાતમાંથી કોઈ પટેલ આવશે, અથવા તો અધર કાસ્ટમાંથી આવે, એ લોકોનો સબ્જેક્ટ છે. તમે નીતિનભાઈ પટેલનું નામ લીધું. નીતિનભાઈ પટેલને હવે આ લોકોએ લગભગ સાયલેન્ટ કરી દીધા છે. એક વાત એવી છે કે એમને મોકલવામાં આવે કદાચ, પરંતુ એના ચાન્સીસ ખૂબ ઓછા છે. કેમ કે 2015ના અનામત આંદોલન વખતે અને ત્યારબાદ એમના નાયબ મુખ્યમંત્રી પદ દરમિયાન એમની જે ફરિયાદો થઈ હતી ઉપર, અને એમણે જે કાર્યવાહી જે સ્ટાઇલથી કરી હતી, વિજય રૂપાણીને નિષ્ફળ સાબિત કરવા માટે એમણે જે પ્રયત્ન કર્યા હતા, અને વિજય રૂપાણીની ગવર્મેન્ટ જ્યારે કેબિનેટ બનાવવાની હતી વિજય રૂપાણીના સરકારમાં, ત્યારે જે પ્રમાણે ગાળાગાળીને એકબીજાની બોચી પકડી લેવાની જે વાતો હતી, એ બધા જ વિવાદો ઉપર સુધી પહોંચ્યા છે. અને નીતિનભાઈ ત્યારથી જ લગભગ બધા જ જે ટોચના નેતાઓ છે એની ગુડબુકમાંથી એમનું નામ નીકળી ગયું છે. પરંતુ પાટીદાર સમાજને, ઉત્તર ગુજરાતના પાટીદારોને સાચવવા હોય તો કે ઉત્તર ગુજરાતના પાટીદારોને સાચવી જ લીધા છે. ઓલરેડી એક મુખ્યમંત્રી પદ આપી દીધું છે એમને, અને એના સિવાય પણ ઋષિકેશ પટેલથી માંડીને બધાને, ઘણા બધા નેતાઓને સાચવ્યા છે. એટલે એનો ચાન્સ લાગે એવા ચાન્સ ઓછા છે. પરંતુ આ તો નરેન્દ્ર મોદી ને અમિત શાહ છે, એમની ચોથી ચાલે તો સામાન્ય કાર્યકરોને કે લોકોને ખબર પડે કે આ શું કામ આને આટલો બધો મોટો ભાવ બનાવ્યો છે. એટલે એક વસ્તુ એ છે. બીજું કે આમાં આપણે કીધું એ રીતે કે ઓબ્લિગેશન જેના હોય પાર્ટી ઉપર કે નેતાઓ ઉપર અંગત રીતે, તો એવા લોકોને પણ સમાવિષ્ટ કરવામાં આવે છે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટી તો કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે ટોપ ઉપર મૂકી દે અને ટોપ ઉપરથી લઈને એને સામાન્ય કાર્યકર પણ બનાવી દે, એવું આપણે ભૂતકાળની અંદર જોતા આવ્યા છીએ. તમે પર્ટિક્યુલર સુરતની જ વાત કરો તો કયા એંગલથી તમે એવું કહી શકો કે બિનહરીફ ચૂંટાયેલા મુકેશ દલાલ આ 80 લાખ લોકોના નેતા હોઈ શકે, 80 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે? ક્યાં કાશીરામભાઈનો રૂતબો, ક્યાં દર્શનાબેનના મંત્રી પદ દરમિયાનની કામગીરી? તમે એ વસ્તુને તમે ડિનાય નહીં કરી શકો. મંત્રી પદ પર આવ્યા, રાજ્ય કક્ષાના જ મંત્રી હતા ટેક્સટાઇલમાં અને
રેલવેમાં, છતાં એમની કામગીરી અને એમની કામગીરી કરવાની સ્ટાઇલ તમે જુઓ. 80 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કેવા વ્યક્તિના હાથમાં બિનહરીફ ચૂંટાવીને તમે આપી દીધું છે સુરત શહેરનું. ન ધણિયાતું સુરત શહેર હોય એવી રીતનું નેતાગીરી થઈ ગઈ છે આપણી આજે. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીની અંદર હંમેશા લોબિંગ અને ઓબ્લિગેશન આના ઉપર જ નિમણૂકો થતી હોય છે. અને એ તમારે જોવું હોય તો અત્યારે આજની તારીખમાં પણ એનું સંગઠન જે જાહેર કરવામાં આવે છે એમાં તમે જુઓ નામ, સંગઠનના તમે નામ જુઓ તો ખબર પડે કે આ લોબિંગથી જ શક્ય બને. આમાં કોઈ બીજી ગણતરી હોતી નથી. કોણ કોને કેટલો વાલો છે, કોણ કોને કેટલો દવલો છે, આના ઉપરથી જ એ લોકોની નિમણૂક થતી હોય છે. કોણ સારી રીતે પોલિશ કરી શકે છે જૂતાને, કોણ પોતાની વાતને એવી રીતે રજૂ કરી શકે છે કે એ લોકનેતા છે કે લોકનાયક છે, એ લોકોને જ નિમણૂકો મળતી હોય છે. બાકી ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ હોદ્દો મેળવવો એટલે તમારે કોઈને કોઈની ગુડબુકમાં રહેવું જ પડે. અને રાજકારણનો નિયમ છે, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, બધાને માટે સરખો જ નિયમ લાગુ પડે છે એમાં કે તમારા ઉપરી નેતાની ગુડબુકમાં તમારું નામ છે તો તમને પદ, પ્રતિષ્ઠા, હોદ્દો બધું જ મળશે. પરંતુ અહીંયા પરિસ્થિતિ અલગ છે. આ રાજ્યસભાના 4 સાંસદો ચૂંટવાના છે એટલે એકાદ બે તો આપણને બહારથી લાવીને માથા ઉપર મૂકવાના જ છે. 1-2 સીટની જે વાત છે એમાં જાતિવાદનું સમીકરણ બેલેન્સ કરવા માટે કદાચ આ 2-4 નામો જે ચર્ચામાં છે એ લોકોને કદાચ નિમણૂક આપવામાં આવે એવી વાત બની શકે છે. પરંતુ રાજ્યસભામાં એક વાત બીજી વિક્રમભાઈ એ પણ છે કે બાકીના આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ એ લોકોનો કોઈનો ચાન્સ લાગવાનો જ નથી, કેમ કે આ લોકોની સંખ્યા ઓલમોસ્ટ 160 પ્લસ થઈ ગઈ છે અત્યારે 182 માંથી. એટલે આ લોકોના બાકીના મતોની તો કોઈ ગણતરી લેવાની જ નથી. એટલે જોવાનું હવે એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી કયા નેતાની પસંદગી કરે છે. હવે વાત આવે શક્તિસિંહ ગોહિલની. શક્તિસિંહ ગોહિલને અંગત રીતે સાહેબ એક ખૂબ સારા નેતા છે. આ તો નસીબ એના એટલા 2 ડગલા આગળ છે કે એક કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. બાકી આ શક્તિસિંહ ગોહિલ એક ટોચના નેતા ગુજરાતના કહી શકાય એવા નેતા છે. પરંતુ એની કોંગ્રેસ સાથેના એના જોડાણને કારણે એમનો રાજકીય એમ કહી શકાય કે રાજકીય વિકાસ થઈ જ નથી શક્યો એટલો, અને એટલી હદે એ લોકો આગળ નથી વધી શક્યા અને આગળ વધારી નથી શક્યા. એની પાછળના કારણો કોંગ્રેસની જૂથબંધી અને કોંગ્રેસી નેતાઓની ટાંટિયા ખેંચ અંદરો અંદરની. દિલ્હીની અંદર જી હુજુરી કરી આવનારા નેતાઓને કારણે આજે શક્તિસિંહ ગોહિલ જેવા નેતા કે જે ખરેખર સાચા અર્થમાં લોકનાયક કહી શકાય એવા નેતા, આ એક ફિટનેસ માટે પણ કામ કરતા એક કોંગ્રેસના એક નેતા, પોતાની ફિટનેસ માટે પણ એ એટલા જાગૃત છે. એ પણ આજની તારીખમાં સવારમાં રનિંગ કરવાથી માંડીને ફિઝિકલ એક્સરસાઇઝ કરે છે. બાકી કોંગ્રેસના કોઈ નેતાનું ફિઝિકલ ફિટનેસ આટલી સારી નહીં હોય. આપણે જેટલાને ઓળખતા હોય એને યાદ કરી લો ખાલી, બધાને 48 ને 44 ની કમર જ હશે. કોઈ ફિટનેસ માટે કંઈ નહીં, ખાવા માટે જ આવ્યો રાજકારણમાં એવી રીતનું એ લોકોનું બોડી લેંગ્વેજ અને બોડી હોય છે. શક્તિસિંહ બાપુનું બધી જ રીતે તમે જુઓ, ફિટનેસથી માંડીને એમની ઇન્ટેલિજન્સથી માંડીને એમની રાજકીય કુને કોઈ પણ બાબતમાં તમે એને ચેલેન્જ ન કરી શકો. પરંતુ ગુજરાતની પ્રજાના પણ એટલા કિસ્મત ખરાબ છે કે આવા નેતાઓની કદર નથી થતી. બાકી 8-10 નેતાઓ આવા ગુજરાતના વિધાનસભાની અંદર હોવા જોઈએ. વિરોધ પક્ષમાં ભલે બેસે પણ આવા નેતાઓ, અભ્યાસુ નેતાઓ રાજ્યસભા અથવા તો વિધાનસભાની અંદર હોવા જોઈએ. અને કિરીટભાઈ, મેં તમને આગળ કહ્યું એમ કે અમીબેન યાજ્ઞિકની સરખામણીમાં શક્તિસિંહ ગોહિલ જેવા જયારે નેતાઓ હોય તો એ ફક્ત રાજ્યસભામાં બેસે તો ગુજરાતના પ્રશ્નો નહીં, દેશના કેટલાક પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી શકે. અને શક્તિસિંહ ગોહિલ એ પ્રકારના વિરોધ પક્ષના નેતા નથી કે જેમણે ફક્ત નરેન્દ્ર મોદીને કે ભાજપના નેતાના ગાળાગાળી કરીને સમાચારમાં રહેવું છે. એવો ખૂબ ઊંડાણપૂર્વક દરેક વિષયનો અભ્યાસ કરીને, હું તો મારા મિત્ર છે, વર્ષોથી ઓળખું છું એમને, જે વાત કરી શકે છે રાજ્યસભામાં તમે એમનું વક્તવ્ય સાંભળો તો તમે ઇમ્પ્રેસ થઈ જાઓ. પણ આજે તકલીફ એ છે કે રાહુલ ગાંધીને કે ગાંધી કુટુંબને એવા માણસો જોઈતા નથી. એમને જી હજુરિયા, ચમચાઓ અને જે પૈસા અમને ઉઘરાવીને આપી શકે, અને આ બધી બાબતમાં શક્તિસિંહ પડે એમ નથી. એટલે આપણે માટે, ગુજરાત માટે જો કદાચ ખરેખર જો રાજકીય આપણે જે વાત સાંભળી છે કે રાજકારણમાંથી હવે નિવૃત્તિ લઈ લે છે, એ જો સાચું હોય, જો રાહુલ ગાંધીના સમયમાં તો ભલભલા કોંગ્રેસના મોટા નેતાઓએ રાજકીય જીવન છોડી દીધું છે. એટલે તો મોટો લોસ કોંગ્રેસ કરતા ગુજરાતને લોસ છે. અને કોંગ્રેસને પણ આવા નેતા જો જતા હોય, કોંગ્રેસને પણ આવા નેતા મળવાના નથી મળવાના. 100%ની વાત છે. અને આ બધી વસ્તુઓ કેવી છે સાહેબ, જાહેર જીવનની અંદર એમના
તમે 30-35 વર્ષનું એનું જાહેર જીવન જુઓ, તમે કોઈ બેદાગ જાહેર જીવન છે. કોઈ જગ્યાએ તમે એનું વિવાદમાં નામ નહીં સાંભળો, ખોટી રીતે કોઈ જગ્યાએ કોઈ ખોટું વિધાન પણ કર્યું હોય એવું તમે નહીં સાંભળી શકો કોઈ દિવસ, નેવર. તો અને એની સામે તમે બીજા કોંગ્રેસના નેતાઓ મૂકો. ભરતસિંહ સોલંકીની જ ખુલ્લેઆમ વાત થાય છે, કોરોના કાળ દરમિયાન એમને ત્યાં એમના મિસિસ જ એમના બંગલા ઉપર પહોંચી ગયા હતા અને પેલી કોઈ દીકરી હતી એની સાથે જ એને પકડ્યા હતા અને બધા વિડીયો પણ વાયરલ થયા હતા. હવે કયા કોંગ્રેસના નેતા ઉપર તમે આવી રીતે હાથ મૂકીને વાત કરી શકો? જે બાપુના માથા ઉપર તમે હાથ મૂકીને વાત કરી શકો એવા કોંગ્રેસ પાસે કેટલા લીડર, લોકલ થી માંડીનું તો કહું છું, લોકલ કોર્પોરેટર થી માંડીને છેક હું ગુજરાતની વાત નથી કરતો, આખા રાષ્ટ્રીય સ્તરે પણ એક રાહુલ ગાંધીને સારા એડવાઇઝર પૂરા પાડી શકે, જેમ સોનિયા ગાંધી માટે અહમદ પટેલ હતા. અહમદ પટેલને એને સલાહકાર તરીકે રાખ્યા, એને કારણે એમને જે ફાયદો થયો હતો, તો એને કારણે આ શક્તિસિંહ એને રિપ્લેસમેન્ટ શક્તિસિંહ કરી શકે એવું હતું, પણ રાહુલ ગાંધીમાં એ લાંબુ વિઝન જ નથી. એટલે રાજકીય કોને તો છે જ નહીં ને. સીધું જ એને સીધું જ પદ અને પ્રતિષ્ઠા મળી ગઈ છે, સીધું જ ગાંધી પરિવારનું ટેગ મળી ગયું છે, એને કઈ કરવાનું જ નથી. જન્મજાત નેતા છે, જન્મ્યા એટલે નેતા થઈ ગયા. ગાંધી પરિવારમાં જન્મ થયો એટલે નેતા થઈ ગયા. એ આ દેશના વડાપ્રધાન થવા માટે જ જન્મેલા છે એવું માને છે ને કેટલાક લોકો તો. પરંતુ વાસ્તવમાં આ લોકોની વચ્ચેથી જે આવે છે નેતા, ઉભરીને આવેલા નેતા છે, લોકલ લેવલેથી કામ કરીને આગળ વિદ્યાર્થી કાળ દરમિયાન નેતાગીરી લીધી, ત્યાર પછી ગુજરાત વિધાનસભામાં પણ સારું કામ કર્યું એમણે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા ગુજરાત વિધાનસભામાં હતા જ ને શક્તિસિંહ બાપુ, અને ત્યારની તમે એની સ્પીચો બધી જૂની યુટ્યુબ ઉપર જોઈને સાંભળજો કે ટુ ધ પોઈન્ટ કેટલી બધી વાતો કરે છે, કેટલા બધા પ્રશ્નો એ ઉઠાવી શકે છે. જી કિરીટભાઈ, હવે આપણે રાજ્યસભાની જે ચૂંટણી આવશે ત્યારે જોઈશું કે નીતિન પટેલ ની એન્ટ્રી થાય છે અને શક્તિસિંહ ગોહિલની એક્ઝિટ થાય છે, પછીનું રાજકારણ કેવું હશે. થેન્ક યુ વેરી મચ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.